હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું ટેરિફ વિશે, કે જે હાલમાં ટ્રેન્ડિંગમાં મુદ્દો બની રહ્યો છે અને તેમાંથી કરંટમાં પૂછાવાની શક્યતા છે. તો આગળ જોઈએ, ટેરિફ એ શું છે? તો જે કોઈ દેશ દ્વારા ઇમ્પોર્ટેડ વસ્તુઓ પર લગાડવા આવે તે કરને ટેરિફ કર કહેવાય છે. તેનો એમ હોય છે કે વિદેશી વસ્તુઓને મોંઘી બનાવી, જેથી લોકલ વસ્તુઓ સસ્તી થાય અને મધ્યમ વર્ગ આરામથી ખરીદી કરે. એક્ઝામ્પલ તરીકે, ચાઇના વાળા વસ્તુ આપણને ભારતમાં વેચે ત્યારે 10,000માં આપે અને 20% ટેરિફ લગાડે, એટલે તે વસ્તુ ઇન્ડિયામાં 12,000ની વેચાય. અને ભારતની મોબાઈલની કંપનીઓ જેવી કે લાવા તરીકે 10,000ની અંદર મોબાઈલ વેચી શકે. તેથી લોકલ લોકો રેસિપ્રોકલ ટેરિફ એટલે શું? જ્યારે કોઈ દેશ બીજા દેશ પર ટેરિફ લગાવે ત્યારે બીજો દેશ તેના જવાબમાં તેટલો જ અથવા તેનાથી વધુ ટેરિફ લગાવે તેને રેસિપ્રોકલ ટેરિફ કહેવાય છે. જે હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલે છે, તે પ્રકારની પ્રક્રિયાને રેસિપ્રોકલ ટેરિફ કહેવાય છે. તેની અસર લોકલ આદમી પર પડે છે અને ઇમ્પોર્ટેડ વસ્તુઓ મોંઘી થાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અમેરિકા એ ભારતની સ્ટીલ કંપનીઓ પર 25% ટેક્સ લગાડે અને ઇન્ડિયા એ પણ અમેરિકાની મોબાઈલ કંપનીઓ પર 25% ટેક્સ લગાડે, જેથી લોકલ આદમીઓને ફાયદો થાય, તે સ્વદેશી વસ્તુ ખરીદે અને આ વસ્તુને રેસિપ્રોકલ ટેરિફ કહેવાય છે. ટ્રેડ વોર એટલે શું? જ્યારે બે દેશ એકબીજા પર લગાતાર ટેરિફ લગાવે તેને ટ્રેડ વોર કહેવાય છે. તેની હકારાત્મક અસર લોકલ બિઝનેસને ફાયદો થાય અને સ્ટીલ અને ટેક્સટાઇલ ઉદ્યોગોને સુરક્ષા મળે. અને નકારાત્મક અસર ઇમ્પોર્ટેડ વસ્તુઓ મોંઘી થાય, જેથી બંને દેશની કંપનીઓને નુકસાન થાય. ટેરિફ અને ટેક્સ વચ્ચે શું ડિફરન્સ છે? તો ટેક્સ એ સરકાર દ્વારા દેશની અંદર લેવામાં આવતો કર છે. તેમાં જીએસટી, ઇન્કમ ટેક્સ અને સેલ ટેક્સનો સમાવેશ થાય છે. અને ટેરિફ એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વસ્તુઓ પર લગાડવામાં આવતો કર છે. ટેરિફ લગાડવાનો ઉદ્દેશ્ય શું હોય છે? તો લોકલ બિઝનેસને વધારો કરવો, જેથી દેશના લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવે અને લોકલ વેપારીઓને ફાયદો થાય. મિત્રો, આ શોર્ટ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરજો, જેથી નવા વિડીયોની માહિતી તમને મળે.